આવ્યો છે। વિગતો મળી રહી છે સુરત ખાતેથી જમીન માફિયાની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સુરતથી તો પથુભાની સર્કિટ હાઉસમાંથી ધરપકડનો મામલો સામે આવી રહ્યો છે। સુરતથી આ માહિતી મળી રહી છે। અગાઉ પણ પથુભા સર્કિટ હાઉસમાં આવ્યો હતો ત્યારે બે લોકોની સર્કિટ હાઉસમાં ધમકી આપી હતી પથુભાએ। ત્યારે દિનેશને 1.8 કરોડની લેતી દેતી માટે ધમકી આપવામાં આવી હતી। વિગતો મળી રહી છે સુરત ખાતેથી। સુરતમાં જમીન માફિયાની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સંજય કથડિયાને 1.54 કરોડની લેતી દેતીમાં ધમકી આપી હતી ત્યારે પોલીસે ફરિયાદ નોંધી પથુભાની ધરપકડ કરી છે। નવસારી ખાતે ધારાસભ્યએ શાળાની મુલાકાત કરી છે। વિગતો મળી રહી છે નવસારી ખાતેથી ધારાસભ્ય દ્વારા શાળાની મુલાકાત કરવામાં આવી છે। તો વાંસદાના અનંત પટેલે શાળાની મુલાકાત કરી છે। ઘોડમાળ ગામે આવેલ પ્રાથમિક શાળાની ધારાસભ્ય અનંત પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી છે। વિગતો નવસારીથી મળી રહી છે। શાળામાં અપાતા મધ્યાહન ભોજનની ચકાસણી કરવામાં આવી છે ધારાસભ્ય દ્વારા। ત્યારે શાળામાં પાણી ટપકતું હોવાનું પણ જણાયું છે અને ગ્રામજનોની રજૂઆતને પગલે તેઓએ આ શાળામાં મુલાકાત કરી છે। ધારાસભ્યએ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી છે। નવસારીથી વિગતો મળી રહી છે। વાંસદાના અનંત પટેલે આ શાળાની મુલાકાત કરી છે। ઘોડમાળ ગામે આવેલી છે આ પ્રાથમિક શાળા જેની ધારાસભ્ય અનંત પટેલે મુલાકાત લીધી છે। ત્યારે શાળામાં અપાતા મધ્યાહન ભોજનની ચકાસણી કરવામાં આવી ધારાસભ્ય દ્વારા અને વિગતો મળી છે શાળામાં પાણી ટપકી રહ્યું છે। ત્યારે ગ્રામજનોની રજૂઆતને પગલે મુલાકાત પણ કરી હતી। તો વિગતો મળી રહી છે નવસારીથી ધારાસભ્યએ શાળાની મુલાકાત લીધી છે અને વાંસદાના અનંત પટેલે આ શાળાની મુલાકાત કરી છે। તો ઘોડમાર ગામે આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત ધારાસભ્ય અનંત પટેલે લીધી છે। ગ્રામજનોની રજૂઆત કરવામાં આવી હતી અને તે રજૂઆતના પગલે ધારાસભ્યએ મુલાકાત કરી છે। ત્યારે વિગતો જાણવા મળી છે કે શાળામાં પાણી ટપકી રહ્યું છે। તો વાંસદાના અનંત પટેલે શાળાની મુલાકાત લીધી છે। ઘોડમાળ ગામે આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી છે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે ઋષ્યંત, ધારાસભ્યએ શાળાની મુલાકાત લીધી છે, અનંત પટેલ દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી છે, શું કહેશો? જી, ચોક્કસપણે કહી શકાય વાંસદાના ધારાસભ્ય એવા અનંત પટેલ જે જુજારુ ધારાસભ્ય તરીકે જાણીતા છે ગુજરાતભરમાં। ત્યારે જે અનંત પટેલ દ્વારા જે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જે ઘોડમાળ ખાતે આવેલી જે પ્રાથમિક શાળા છે તે પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી। પ્રાથમિક શાળામાં જે ચોમાસા દરમિયાન જે પાણી ટપકતું હતું તેની પણ મુલાકાત લેવામાં આવી। ત્યારબાદ જે મધ્યાહન ભોજન છે તે મધ્યાહન ભોજન છે બાળકોને કેવું પીરસવામાં આવે છે તેની પણ મુલાકાત લીધી અને ત્યારબાદ જે તેઓ છે તે શાળામાં જે ગ્રામજનોને પણ રજૂઆત કરવામાં આવી હતી કે જે શાળામાં પાણી ટપકી રહ્યું છે જેને લઈને ધારાસભ્ય દ્વારા અગાઉ જે ગુજરાત વિધાનસભામાં પણ રજૂઆત કરવાની ખાતરી આપી હતી। જી, તમામ વિગતો બદલ આભાર। તો નવસારીના ધારાસભ્યએ શાળાની મુલાકાત લીધી છે। ધારાસભ્ય અનંત પટેલે વાંસદાના ધારાસભ્યએ મુલાકાત લીધી છે શાળાની। ઘોડમાર ગામે પ્રાથમિક શાળા આવેલી છે જેની ધારાસભ્ય અનંત પટેલે મુલાકાત લીધી છે। ત્યારે શાળામાં અપાતા મધ્યાહન ભોજનની ચકાસણી કરવામાં આવી છે ધારાસભ્ય દ્વારા અને શાળામાં પાણી ટપકતું હોવાની પણ માહિતી મળી છે।